આજે સવારે મેં નાસ્તામાં બિસ્કિટ ખાધો, નાસ્તો કરી લીધો, પણ હવે જેનીનો અને જીનીનો વારો. એને પણ ચા દૂધ પાઈ દો, પહેલા જીનીને અને પછી જેનીને ચા દૂધ પાઈ દીધા. આજે તો સવારમાં જ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ન આવે તો સારું. અંદર રૂમમાં આવીને જોયું તો જેની અને જીની એ પણ મીઠો ઝઘડો કરતી હતી. જેની અને જીની બંને આખો દિવસ સાથે ને સાથે રૂમમાં તો થોડો ઘણો ઝઘડો કરી લીધો, પણ હવે બહાર આવીને થોડો ઘણો ઝઘડો તો કરવો જ પડે ને. જેની અને જીની ભલે ઝઘડો કરવી, પણ મારે તો મારું કામ જ કરવું પડશે. એટલે પછી મેં પહેલા તો કપડાં ધોઈ નાખ્યા. કપડાં ધોઈને પછી બધા જ કપડાં સૂકવી દીધા અને હવે અમારી સીતાફળીમાં ધીમે ધીમે ફાલ આવવાનો પણ ચાલુ થઈ ગયો છે અને કવડી મોટી થઈ ગઈ છે. આજે સાંજે જમવામાં મારે તો પાણીપુરી બનાવવાની હતી, એટલે પહેલા બધી જ પાણીપુરીની તૈયારી કરી લીધી. પછી મસાલો બનાવી નાખ્યો, ડુંગળી સુધારી નાખી અને પછી પૂરી પણ તરી નાખી અને છેલ્લે પાણી બનાવી નાખ્યું. તો એમ થતું હતું કે હમણાં વરસાદ આવશે, પણ વરસાદ તો કંઈ આવ્યો નહીં ને કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જેટલું મસ્ત વાતાવરણ છે એટલો ઠંડો પવન પણ આવે છે. વિડીયો કેવો લાગે નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.